માસનો બીજો સોમવાર તો શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। સોમનાથમાં શ્રાવણના બીજા સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા છે। હર હર મહાદેવના જયઘોષથી ભક્તિમય વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। તો આજે શ્રાવણ માસના બીજા સોમવાર દરમિયાન સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। હર હર મહાદેવના જયઘોષથી ભક્તિમય વાતાવરણ ગુંજી ઉઠ્યું તો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સોમનાથમાં મહાદેવના દર્શન માટે પહોંચ્યા છે। વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે તો ભક્તો વહેલી સવારથી જ ભોળાનાથના દર્શન માટે પહોંચ્યા છે। હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા વિશાલ ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। વિશાલ, શિવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે ને જ્યારે આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે ત્યારે સોમનાથની ખાસ વાત કરીએ તો વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને ભક્તો હર હર મહાદેવના નાદથી મંદિર પરિસરને ગુંજવી દીધું છે। વધુ માહિતી જણાવશો। જી ચોક્કસથી જણાવી દઉં તો આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને સવારથી જ જે શિવ ભક્તનું ઘોડાપૂર છે તે જોવા મળી રહ્યું છે અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ જે છે તે યાત્રિકો માટે વધુ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે, જેમાં વૃદ્ધો અને દિવ્યાંગો માટે નિઃશુલ્ક ટોય ટ્રેન, વ્હીલચેર અને ગોલ્ફ કાર્ટ સહિતની વિશેષ સુવિધાઓની ગોઠવણી પણ કરવામાં આવી છે અને સોમનાથ મંદિરે સવારેથી જ આજે ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। જી વિશાલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। શિવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। વહેલી સવારથી જ સોમનાથ મંદિર પરિસરમાં હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। વહેલી સવારથી જ ભગવાન ભોળાનાથના શ્રાવણ માસના બીજા સોમવાર દરમિયાન ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે।